નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત દ્વિચલ સમીકરણ યુગ્મમાં આજે આપણે સ્વાધ્યાય 3.5 ના દાખલા નંબર 2 માં દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 વિશે ચર્ચા કરવાની છે. તો આપણે જોઈએ દાખલા નંબર 3 જેને આપણે કોઈ પ્રશ્ન તરીકે પણ ઓળખવામાં આવશે, જે આપણને કેટલાક વ્યાવહારિક ઉકેલ શોધવા માટે પણ ઉપયોગી થાય છે. જેમ કે શું કહે છે કે યશને એક કસોટીમાં 40 ગુણ મળ્યા હતા, તેના પ્રત્યેક સાચા જવાબ માટે 3 ગુણ મળે છે અને પ્રત્યેક ખોટા જવાબ માટે જો એને 1 ગુણ મળે છે. જો પરીક્ષક દરેક સત્ય જવાબ માટે સાચા જવાબ માટે 4 ગુણ આપતો હોય અને દરેક ખોટા જવાબ માટે જો 2 ગુણ કાપતો હોય તો યશે 50 ગુણની મેળવે છે. તો આ કસોટીમાં કુલ કેટલા પ્રશ્નો હશે તે આપણે શું કરવું છે, શોધવું છે. તો આમાં કોઈ પણ દાખલો આવે તો અહીંયા આપણને શું કહે છે કે સાચા જવાબો અને ખોટા જવાબો. તો સાચા જવાબ અને ખોટા જવાબોનો સરવાળો કરીએ તો આપણને એક્ઝામમાં કુલ પ્રશ્નો કેટલા હશે તે આપણે શોધી શકીએ છીએ. તો આપણે સીધું નથી કીધું કે તમે કેવી રીતે શોધવામાં, પણ આપણે વિચારવું પડે કે સાચા જવાબ અને ખોટા જવાબોનો સરવાળો કરું પ્રશ્નોનો તો મને કુલ પ્રશ્નો જોવા મળશે. તો આપણે ધારી લઈએ કે સાચા જવાબોની સંખ્યા કેટલી હશે, x હશે, અને ખોટા જવાબોની સંખ્યા કેટલી હશે, y આપણને જોવા મળે છે. આપણે અહીંયા જે માહિતી આપી છે એનો ઉપયોગ કરીને એક સમીકરણ આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણને શું કહે છે કે સાચા જવાબ માટે 3 ગુણ મળે છે અને ખોટા જવાબ માટે જોડે 1 ગુણ કપાય. ગુણ કપાય એટલે કે આપણા માર્ક્સ કેવા થશે, માઈનસ થતા આપણને જોવા મળશે. તો એને કુલ 40 ગુણ મળે છે. તો આપણે જોઈએ ધારી લઈએ કે એક પ્રશ્ન હોય તો એનો એક 3 ગુણ આપણને જોવા મળે. તો આપણી જોડે કેટલા પ્રશ્નો છે, x પ્રશ્નો છે. તો x પ્રશ્નના કેટલા ગુણ થશે, એક પ્રશ્નના 3 ગુણ, તો x પ્રશ્નના કેટલા થશે, 3x ગુણ આપણને જોવા મળશે. એટલે કે x પ્રશ્નના કેટલા થશે, 3x ગુણ. એમાંથી એક ગુણ કપાય છે એટલે કે ખોટા જવાબ માટે કેટલા આપે છે, y સંખ્યા છે. તો કેટલા થશે, એક ગુણ કપાય એટલે કેટલા થશે, -1y. તો કુલ કેટલા થશે, 40 ગુણ મળે છે. એ જ રીતે જો પરીક્ષક ચેન્જ કરે આર્ટિકલ તો સાચા જવાબ માટે 4 ગુણ એટલે કેટલા થશે, 4x માઈનસ ખોટા જવાબ માટે 2 ગુણ કપાય છે એટલે -2y. અને કુલ ગુણ એને કેટલા થાય છે, વખતે 50 ગુણ એટલે કે 50 થાય છે. તો આપણે ઉકેલ શોધવાનો છે. તો આપણે સમીકરણ બની ગયું કે 3x y 40. અને આપણું સમીકરણ નંબર 1 4x 2y 50. અને આપણું સમીકરણ નંબર 2. આ સમીકરણનો ઉકેલ તમે આદેશ ચોપડી અથવા લૂપથી તમે ગણી શકો છો. આપણે અહીંયા લૂપનો ઉપયોગ કરીશું કારણ કે ઝડપથી આપણને કામ કરવામાં મદદ કરે છે. એટલે આજે આપણે આની અંદર લૂપનો ઉપયોગ કરીશું કે 1 અને 2 નો આપણે લૂપ કરવો છે તો આપણે કોઈ ચલને શું કરવો પડે, સમાન બનાવવો પડે. તો આપણે જો 3 ને કેટલા ગુણે 4 આવે, x નો લૂપ કરવો હોય તો ના 4 ને 3 વડે ગુણી શકતા નથી. તો આપણે શું કરીએ, મારે y નો લૂપ કરવાનો વિચાર કરીએ તો જો અહીંયા 1 છે, અહીંયા 2 છે. એકનું કેટલા વડે ગુણીએ તો 2 આવે, તો આપણે 2 વડે ગુણીએ તો શું થશે, લૂપ આપણે કરી શકીએ છીએ. તો આપણે લખીએ સમીકરણ 1 ને 2 વડે ગુણી સમીકરણ 2 સાથે આપણે શું કરવો છે, એનો લૂપ. સમીકરણ 1 ને 2 વડે ગુણીએ તો 3 * 6x માઈનસ 2 વડે ગુણીએ 2y અને 2 વડે ગુણીએ 40 * 80. સમીકરણ બનશે 6x - 2y = 80. અને બીજું સમીકરણ આપણે એમ જ રાખવાનું છે, એમાં કોઈ ચેન્જ કરીશું એટલે 4x - 2y = કેટલા થશે, 50. આપણે શું કરીએ, હવે લૂપ કરવો છે તો આપણે જોઈએ y નો લૂપ કરવાનો છે. y ની નિશાની સમાન છે, નિશાની બદલવી પડે. નીચેની નિશાની બદલીએ પ્લસ છે તો માઈનસ, માઈનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઈનસ. તો જો +2y - 2y કેન્સલ થઈ જશે તો 6x માંથી 4x નવી નિશાની જોવાની. 6 માં 4 જાય તો 2 એટલે કે x બરાબર 80 માંથી 50 જાય કેટલા બચશે, 30. તો 2 ગુણાકારમાં ક્યાં જશે, ભાગાકારમાં. x ની કિંમત શોધવી છે માટે 30 ભાગ્યા 2 કેટલા થશે, 15. તો x બરાબર 15 એટલે સાચા જવાબની સંખ્યા આપણને કેટલી જોવા મળી, 15. આપણે ખોટા જવાબની સંખ્યા પણ શોધવી છે. તો આ x ની કિંમત કોઈ પણ એક અથવા બે માં આપણે શું કરીશું, મૂકીશું. આપણે સમીકરણ નંબર 1 માં મૂકીએ તો 3x - y = 40. x ની જગ્યાએ કેટલા મૂકીશું, 15. x ની જગ્યાએ આપણે કેટલા મૂક્યા, 15 - y = 40. y ને આપણે એમ જ રાખવાનું, કોઈ ચેન્જીસ કરીશું નહીં. 15 તરી 45 - y = 40 પ્લસ 45 બરાબર બીજી બાજુ જાય તો -45 એટલે કે y = 40 - 45 40 માંથી 45 જાય કેટલા આવશે, -5. બંને બાજુ માઈનસ કેન્સલ આઉટ થઈ જાય તો
જોવા મળશે 5 એટલે આપણે ખોટા જવાબોની સંખ્યા કેટલી થશે 5 આપણને જોવા મળશે આપણે અહીંયાથી પૂછ્યું કે સાચા કેટલા છે ખોટા કેટલા છે આપણને એક મૂળ પ્રશ્ન પૂછ્યા છે તો આપણે શું કરીએ સાચા અને ખોટાનો શું કરી નાખવાનો સરળ એટલે કે x y x 15 y 5 15 + 5 કેટલા થશે 20 તો આપણા કુલ કેટલા પ્રશ્નો હશે એક્ઝામમાં કુલ કેટલા પ્રશ્નો પૂછાયા હશે તો 20 પ્રશ્નો પૂછાતા આપણને જોવા મળશે તો આ રીતે કોઈ પણ દાખલો આવે તો આપણે શાંતિથી વિચારીને ગણવાનો છે આગળ જોઈએ દાખલા નંબર 4 આ તો અટપટો છે તો ધ્યાન રાખશો પ્રેક્ટિકલી વિચારશો તો તમને ઝડપથી આઈડિયા આવશે શું કહે છે કોઈ એક ધોરીમાર્ગ પર સ્થાન A થી સ્થાન B તરફ જતા તેમની વચ્ચેનું અંતર કેટલું છે 100 કિલોમીટર નું આપણને આપ્યું છે બે કોઈ પણ પોઈન્ટ છે A અને B સ્થાન છે આપણને કોઈ A અને B સ્થાન આપણને આપેલા છે તેમની વચ્ચેનું અંતર કેટલું છે 100 કિલોમીટર આપણને જોવા મળે છે તો શું કહે છે એક ગાડી A થી ઉપડે છે અને બીજી ગાડી B થી ઉપડે છે તો ગાડીઓ જો એક જ દિશામાં હોય એટલે કે જે બાજુ A જાય છે એની એ દિશામાં B ઉપરથી જતા હોય તો એક ગાડી ઝડપથી ચાલે તો 5 કલાકમાં તે એકબીજાને મળે છે તેઓ એકબીજા તરફ ચાલે કે જો સામે આવતા હોય તો 1 કલાકમાં એકબીજાને મળે છે તો ગાડીઓની ઝડપ કેટલી થશે તે આપણે શોધવાની છે તો આપણે જાણીએ છીએ બે ગાડીઓ આપણને જોવા મળશે એક સ્થાન A ઉપર હશે અને એક સ્થાન B ઉપર હશે તો આપણે ગાડીની ઝડપ શોધવી છે તો એના માટે શું કરવું પડશે ધારવું પડશે તો આપણે ધારીએ કે સ્થાન A થી જે ગાડી ઉપડે છે એની ઝડપ હશે x કિલોમીટર પ્રતિ કલાક અને જે B સ્થાન ઉપરથી ઉપડે છે એને આપણે સુધાર લેશું કે y કિલોમીટર પ્રતિ કલાક આપણને જોવા મળશે અહીંયા આપણને જે કોઈ પણ માહિતી છે શેમાં આપેલી છે અંતરમાં આપેલી છે કે જે બે સ્થાન વચ્ચે છે એમની વચ્ચેનું અંતર છે 100 કિલોમીટર તો આપણે જે ઝડપ આપી છે એને આપણે શેમાં ફેરવીશું આપણે કિલોમીટરમાં આપણે એટલે કે અંતરમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ તો ઝડપ વાળો કોઈ પણ દાખલો આવે તો આપણે સૂત્ર યાદ રાખીશું ઝડપનું સૂત્ર છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય અહીંયા આપણે અંતર કાપવાનું છે એટલે દરેકને આપણે અંતરના ફોર્મમાં કન્વર્ટ કરીએ તો શું થશે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય આપણને જોવા મળશે અંતર બરાબર શું થશે ઝડપ ગુણ્યા સમય તો આપણને માહિતી આપી છે પહેલી એક ગાડી A થી ઉપડે છે અને બીજી ગાડી B થી ઉપડે છે તો બંને ગાડી એક જ દિશામાં જાય છે પરંતુ એની ઝડપ કેવી છે સ્થિર છે બદલાતી નથી તો આપણે કન્ડિશન યાદ રાખીશું બંનેની ઝડપ કેવી છે ફિક્સ જ છે ધારો કે 30 હોય તો 30 થી ચાલશે 40 હોય તો 40 એમાં કોઈ ચેન્જીસ કરતા નથી તો બંને ગાડી એક જ દિશામાં આગળ વધે છે તો આપણે ગાડી A અહીંયાથી ગાડી બિંદુ A થી ઉપડે છે ત્યાં જાય છે C બિંદુ આગળ પહોંચે છે એ જ રીતે બિંદુ B થી ઉપડે છે અને C બિંદુ ઉપર પહોંચતા એમને આપણે કહીએ છીએ કેટલો સમય લાગે છે કે 5 કલાક જેટલો સમય લાગે છે આપણે માહિતી આપી છે કે બંને જો એક જ દિશામાં જાય તો એમને કેટલો સમય લાગે છે તો 5 કલાક લાગે છે એટલે A થી ઉપડે તો એ C સુધી પહોંચતા કેટલો સમય લાગે છે 5 કલાક અને A થી ઉપડે છે તો એને પણ C સુધી પહોંચતા કેટલો સમય લાગે છે 5 કલાક તો અહીંયાથી આપણને એક આઈડિયા આવ્યો હશે કે ગાડી જે A સ્થાન ઉપર છે એની ઝડપ એ B સ્થાન કરતા કેવી હશે વધારે આપણને જોવા મળશે એટલે કે x ની ઝડપ છે એ y કરતા કેવી હશે મોટી એટલે કે x is greater than શું જોવા મળશે y આપણને જોવા મળશે આપણે જાણીએ કેટલો સમય લાગે છે 5 કલાક લાગે છે બંને ગાડીને C સ્થાન સુધી પહોંચતા 5 કલાક જેટલો સમય લાગે છે તો એ દરમિયાન એને કેટલું અંતર ટ્રાવેલિંગ કર્યું હશે એ આપણે શોધવું હોય તો આપણે જોઈએ કે 5 કલાકમાં એ સ્થાનથી ઉપડતી ગાડીએ એને કેટલું અંતર કાપ્યું હોય તો આપણે જોઈ શકીએ છીએ કે અંતર કાપ્યું તો ઝડપ ગુણ્યા સમય તો આપણી ઝડપ છે x અને સમય કેટલો લાગે છે 5 કલાક તો કેટલો થશે 5s એ જ રીતે 5 કલાકમાં 20 સ્થાનથી ઉપરથી જે ગાડી છે એટલે કે જે BC જે અંતર છે એ કેટલું થશે તો કેટલું થશે 5y કલાક આપણે બદલાતા નથી એટલે 5 કલાક અને ઝડપ કેટલી છે આપણે ઝડપ પણ બદલાતી નથી એટલે કેટલા થશે 5y તો આના ઉપરથી આપણે સમીકરણ બનાવવું હોય તો જોઈ શકીએ છીએ જો અહીંયા કે A અને B સ્થાન આપણને અહીંયા આપ્યું છે કે A થી B સુધી આપણે જઈએ
A થી C કેટલું અંતર છે 5x, B થી C કેટલું અંતર થાય છે 5y. તો આપણને એનું સમીકરણ બનાવશું તો આપણે જાણીએ છીએ કે A અને B વચ્ચેનું અંતર કેટલું છે 100 આપણને જોવા મળે છે. તો આપણે એને ચલ સ્વરૂપે દર્શાવવું હોય શું થાય 5x બરાબર 100 5y 5 છે બરાબર બીજી બાજુ જવા દઈએ તો માઈનસ શું થશે 5x માંથી જો 5y બાદ કરીએ કેટલા થશે 100. તો આપણું સમીકરણ કયું બનશે 5x 5y બરાબર 100. આપણે દરેકમાંથી તો 5 વડે ભાગી શકીએ તો આને 5 વડે ભાગીએ તો x, બીજાને 5 વડે ભાગીએ તો -y બરાબર 100 ને 5 વડે ભાગીએ કેટલા થશે 20 આપણને જોવા મળશે. એટલે કે x - y બરાબર થશે 20. એને આપણું સમીકરણ નંબર 2. એ જ રીતે બીજું સમીકરણ આપણને મળે છે કે બંને ગાડી એકબીજા તરફ ચાલે છે. એટલે કે બંને ગાડીઓ B બિંદુ ઉપર આવે છે. એક ગાડી આ બાજુથી બીજી ગાડી આ બાજુથી બંને ક્યાં મળે છે B બિંદુ ઉપર મળે છે. તો એમને કેટલો સમય લાગે છે 1 કલાક. આપણે જાણી શકીએ છીએ કે એક જ બાજુ આવતો હોય રેડી તો એમને ઝડપી થાય ઓછી થાય. એટલે કે એમને જે અંતર કાપવું પડે એટલું કાપવું પડે ઓછું કાપવું પડશે. તો એમને B બિંદુ સુધી આવતા 1 કલાક જેટલો સમય થાય છે. એ દરમિયાન કેટલું અંતર કાપ્યું હશે તો A થી B સુધી અંતર કાપ્યું એટલું થાય આપણે જાણીએ છીએ x થશે. કેમ કે 1 કલાક જેટલો સમય લાગે છે અને અંતર કેટલું કાપવાનું છે આપણે તો અંતર શોધવું તો ઝડપ ગુણ્યા સમય. ઝડપ વધી આપણી x સમય કેટલો લાગે છે 1 કલાક. એટલે કે A થી B સુધીનું અંતર કેટલું હશે x. એ જ રીતે B થી D સુધીનું આપણે અંતર શોધવું છે તો આપણે ઝડપ વધી y અને સમય કેટલો લાગે છે 1 કલાક. તો એ કેટલો થશે y એટલે 1y આપણને જોવા મળશે. એટલે કે ગાડી પરસ્પર વિરુદ્ધ દિશામાં 1 કલાક બિંદુની આગળ મળે છે. તો 1 કલાકમાં એ સ્થાનથી ઉપરથી ગાડી કેટલું અંતર કાપશે 1x અને એ જ રીતે B સ્થાનથી ઉપરથી જે ગાડી છે 1 કલાકમાં કેટલું અંતર કાપશે 1y. આપણે એનું સમીકરણ બને તો આપણે જાણીએ છીએ કે A થી B સુધી છે કુલ કેટલા છે 100 કિલોમીટર આપણને જોવા મળે છે. કેટલા થશે કે x y બરાબર કેટલા થશે 100. એના આપીશું નંબર 2. આપણને બંનેના સમીકરણ મળી ગયા. તો આદેશ ચોકડી અથવા લોગ ગમે તે રીતે એનો ઉપયોગ આપણે લોગની રીતે ઉપયોગ કરીશું તો સીધું આપણે લખી શકીએ છીએ y નો લોગ કરીએ તો પ્લસ y ના માઈનસ ને સીધો લોગ થઈ જશે. તો આપણે એક નો બે સાથે શું કરીએ લોગ કરીએ તો x - y બરાબર 20 અને x + y બરાબર 100. આપણે y નો લોગ કરવો છે તો +y - y કેન્સલ આઉટ થઈ જશે. x + x કેટલા થશે 2x બરાબર 100 + 20 થશે 120. બે ગુણાકારમાં શું થશે ભાગાકારમાં x બરાબર 120 ભાગ્યા 2 x બરાબર કેટલા થશે 60. તો આપણે ગાડી જે A સ્થાનથી ઉડે છે એની ઝડપ કેટલી મળશે 60. હવે b ની શોધવી તો y ની કિંમત શોધવી પડે. તો આની કિંમત કોઈ એક અથવા બે માં મૂકીશું આપણે. આમાં એકમાં મૂકીએ હવે આમાં બે માં મૂકીએ તો x + y બરાબર 100. x બરાબર મળે છે 60 + y બરાબર 100 કિંમત મૂકીએ +60 છે બરાબર કે બીજી બાજુ જાય તો -60. તો y બરાબર કેટલા થશે 100 - 60 એટલે કે y બરાબર કેટલી થશે 40. તો આપણને જે આઈડિયા છે કે x બરાબર 60 અને y બરાબર 40. એટલે કે એ સ્થાનથી જે ગાડી ઉડે છે એની ઝડપ હશે 60 કિલોમીટર પ્રતિ કલાક અને જે B સ્થાનથી ગાડી ઉડે છે એની ઝડપ હશે 40 કિલોમીટર પ્રતિ કલાક આપણને જોવા મળશે. એટલે કોઈ પણ દાખલો આપણને જો આપ્યો હોય તો ધ્યાનથી આપણે ગણવાનો રહેશે. તો આ વિડિયોમાં આટલું રાખીશું. બાકીનું આપણે આવતા વિડિયોમાં ચર્ચા કરીશું. તો સ્ટે હોમ સ્ટે સેફ ગોડ બ્લેસ યુ. થેન્ક યુ.